ઇલેક્ટ્રિક વ્હીકલની પોલિસીને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર। સરકારે 30 વર્ષમાં ટેક્સના નામે 10 લાખ કરોડ સેરવી લીધા તે પ્રકારનો પ્રહાર કોંગ્રેસે કર્યો। કોંગ્રેસે વધુમાં કહ્યું કે ઇલેક્ટ્રિક વ્હીકલ સારા મળે તે માટે પ્રયાસો થવા જોઈએ, તે નથી થતા। ભારત સરકારના રિપોર્ટ મુજબ ગુજરાત સમગ્ર દેશમાં 16મા ક્રમે। ईवी चार्जिंग पॉइंट અને તેના વિકાસમાં ગુજરાત 15મા સ્થાને। કોમર્શિયલ વ્હીકલમાં ગુજરાત સમગ્ર દેશમાં 27મા સ્થાને છે। ગુજરાતમાં માત્ર 942 ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે। ગુજરાત 1 થી 10 માં પણ ક્યાંય રાજ્યમાં જોવા મળતું નથી। જ્યારે ગુજરાતથી નાના રાજ્યો જે કહી શકાય, જે નાણાકીય ક્ષમતા ધરાવતા નથી, જે આ ગુજરાતને પ્રગતિશીલ અને ગતિશીલની વાતો કરતા હોય, એવામાં પણ ગુજરાત 16મા ક્રમાંકે જોવા મળે છે। એ ખરેખર ખૂબ દુઃખની વાત છે। ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, સુરત આ બધા પોલ્યુટેડ સિટીમાં સમગ્ર દેશમાં આવતા હોય, એવામાં એક રિન્યુએબલ એનર્જી તરીકે ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરવું જોઈએ, ઉપયોગ કરવું જોઈએ। એની સરકાર દ્વારા એનો ઇમ્પોર્ટન્સ ધરાવવું જોઈએ। એની જગ્યાએ જે આંકડા દર્શાવે છે એમાં સરકારની ઈચ્છાશક્તિ અને સરકારની ઉદાસીનતા સામે આવી છે।